નમસ્કાર. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. આજના આ વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 12 વિષય અંગ્રેજી યુનિટ નંબર 5 રીડ નંબર 1 નો મેન આર ફોરેન, કોઈ જ વ્યક્તિ વિદેશી નથી વિશે અભ્યાસ કરશું. સર્વપ્રથમ નીચે આપેલા બે ચિત્રો જોઈએ કે જેમાં પ્રથમ ચિત્રમાં રંગબેરંગી હાથની છાપની વચ્ચે પૃથ્વી રહેલી છે. બીજું ચિત્ર કે જેમાં વિવિધ ચામડીના રંગ ધરાવતા હાથ પૃથ્વીની ફરતે વીંટળાયેલા છે, કે જે આપણને વસુધૈવ કુટુંબકમની વિશ્વ બંધુત્વની ભાવનાનો ખ્યાલ આપે છે. નો મેન આર ફોરેન પોએમના માધ્યમથી લેખક જેમ્સ પણ આપણને એ જ સંદેશો આપવા માગે છે કે આ પૃથ્વી પર વસતો દરેક મનુષ્ય એક સમાન છે. કોઈ માણસ દેશી કે પરદેશી નથી. દરેકને શરીર પર ઈજા થાય છે ત્યારે દરેકના શરીરમાંથી સર્વ સમાન એક જ પ્રકારનું રક્ત વહે છે. કવિ કહે છે કે આપણે ભલે ભિન્ન ભિન્ન જગ્યાએ વસવાટ કરતા હોઈએ, અલગ અલગ પ્રકારના ગણવેશ કે પોશાક પહેરતા હોઈએ, પરંતુ છેવટે તો આપણે બધા જ વિશ્વબંધુ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આવા જ વિશ્વબંધુત્વની ભાવના અથવા તો વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે એને ઉજાગર કરતી જે પોએમ છે એ આપણે ભણીએ. પ્રથમ સ્ટાન્ઝાથી શરૂઆત કરીએ. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. રિમેમ્બર, યાદ રાખજો, નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ જ વ્યક્તિ અજાણ્યો નથી, નો કન્ટ્રીઝ ફોરેન, કોઈ જ દેશ વિદેશ નથી. બીનીથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રીથ્સ લાઇક અવર્સ. લાઇક અવર્સ એટલે કે આપણી જેમ જ. બીનીથ ઓલ યુનિફોર્મ્સ, દરેક ગણવેશની નીચે, દરેક પોશાકની નીચે, અ સિંગલ બોડી બ્રીથ્સ, જે શ્વાસ લે છે તે સમાન શરીર છે, એટલે કે એક જ સમાન શરીર દરેક ગણવેશની નીચે શ્વાસ લે છે. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, એ ભૂમિ કે જેના ઉપર આપણા ભાઈઓ ચાલે છે, ઇઝ અર્થ લાઇક ધીસ ઇન વિચ વી ઓલ શેલ લાઇઝ. ઇઝ અર્થ લાઇક ધીસ, એ જ ભૂમિ છે, ઇન વિચ કે જેમાં, વી ઓલ શેલ લાઈ, આપણે પણ એક દિવસ પહોંચી જઈશું. મતલબ કે આપણને પ્રથમ સ્ટાન્ઝાની અંદર એવું કહેવા માગે છે કે કોઈ જ વ્યક્તિ અજાણ્યો નથી, કોઈ જ દેશ વિદેશ નથી. કારણ કે દરેક દેશની અંદર વસવાટ કરતા જે નાગરિકો છે એના માટે પોતાનો દેશ જ હોય છે, એના માટે વિદેશ નથી હોતો. ભારતમાં વસતા નાગરિકો માટે ભારત પોતાનો દેશ છે, જ્યારે અમેરિકા એના માટે વિદેશ છે. પરંતુ અમેરિકાની અંદર વસવાટ કરતા લોકો માટે ભારત વિદેશ છે અને અમેરિકા એમનો પોતાનો દેશ છે. પરંતુ હકીકતમાં જોવા જઈએ તો કોઈ દેશ વિદેશ નથી અને કોઈ વ્યક્તિ અજાણ્યો પણ નથી. બીજું કહે છે કે દરેક પોશાકની નીચે ભૌગોલિક વાતાવરણને અનુરૂપ દરેક લોકો જે અલગ અલગ પોશાક પહેરે છે, અથવા તો જે સૈન્ય છે કે જે દરેક પોતાનો એક અલગ અલગ ગણવેશ ધરાવે છે, એ દરેકની નીચે વિદ્યાર્થીઓ જોઈએ તો એક શરીર રહેલું છે કે જે તમારી અને મારી જેમ શ્વાસ લે છે, કે જે એક સમાન છે. આગળ સમજાવે છે કે દરેક વ્યક્તિ છે એ જમીન ઉપર જ ચાલે છે, મતલબ કે ભૂમિ ઉપર ચાલે છે. કોઈ વ્યક્તિ કે કોઈ દેશ કે કોઈ એવો પ્રદેશ નથી કે જ્યાં કોઈ એક વ્યક્તિ છે એ જમીનથી માનો કે ફૂટ એક અદ્ધર ચાલતો હોય. ના, દરેક વ્યક્તિ સમાન જમીન ઉપર જ ચાલતો જોવા મળે છે. અને એ જ જમીન, એ જ ભૂમિની અંદર તમે અને હું બધા જ શું થઈશું તો કે એક દિવસ પોઢી જઈશું. મતલબ કે આપણું જે શરીર છે એ પંચતત્વોથી બનેલું છે. ભૂમિ જેની અંદરથી આપણે જન્મ લીધેલો છે, કે જેમાંથી આપણે બનેલા છીએ, એ જ ભૂમિ, એ જ માટી, એ જ જમીનમાં પણ આપણે એક દિવસ સમાઈ જઈશું. બીજી સ્ટાન્ઝા જોઈએ. They too aware of sun and air and water. They એટલે કે તેઓ,
ટુ એટલે કે પણ, તેઓ પણ અવેર છે એટલે કે જાગૃત છે ઓફ સન, એર એન્ડ વોટર, હવા, પાણી અને સૂર્યથી એ લોકો પણ વાકેફ છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાઉડ. તેઓ પણ શાંતિપૂર્વક લણાયેલી જે ફસલ છે એ આરોગે છે, યુદ્ધ પછીના કાતિલ શિયાળાની ભૂખની પીડા પછી. Their hand are ours, and their lines we read. Their hand are ours, તેમના હાથ પણ આપણા જેવા જ છે. એન્ડ their lines we read, એમની જે હસ્તરેખાઓ છે એ પણ આપણા જેવી જ છે એટલે કે એક સમાન છે. A labor not different from our own. અને શ્રમ અથવા તો કામ એ પણ આપણાથી ભિન્ન નથી અથવા તો જુદું નથી. તો સમજીએ બીજા સ્ટાન્ઝાની અંદર શું કહે છે કે એ લોકો પણ સૂર્ય, હવા અને પાણીથી વાકેફ છે. મતલબ કે પૃથ્વી પર દરેક ખૂણા ઉપર વસ્તુ, દરેક મનુષ્ય છે એ સૂર્ય, પાણી અને જે હવા છે એનાથી વાકેફ છે, એ વસ્તુને ઓળખે છે, કારણ કે એ વસ્તુ બધા માટે આખી પૃથ્વી ઉપર એક સમાન રીતે વહેંચાયેલી છે. આગળ કહે છે કે એ લોકો પણ શું કરે છે તો કે ભાઈ શાંતિપૂર્વકની જે લણાયેલી જે ફસલ છે, જે પાક છે એ આરોગે છે. મતલબ કે યુદ્ધ પછી અથવા તો જે કાતિલ શિયાળાની જે ઋતુ છે કે જે અમુક દેશોની અંદર વધારે લાંબા સમયનો શિયાળો આપણને જોવા મળે છે, તો એના પછી જે શાંતિપૂર્વક લણાયેલી ફસલ છે, જે ઉગેલો જે પાક છે, એને પણ એ લોકો શું કરે છે તો કે શાંતિપૂર્વક આરોગે છે. એમના હાથ પણ આપણા જેવા જ છે. મતલબ કે દરેક માણસ છે એના હાથ એક સમાન છે કે જેવી રીતે દરેક મનુષ્યની અંદર જોવા મળે છે, અને એ હાથ છે એની જે હસ્તરેખાઓ છે એ પણ એક સમાન જ છે. અને શ્રમ અથવા તો કામ જે લોકો કરે છે એ પણ આપણાથી ભિન્ન નથી. મતલબ કે કોઈ પણ વ્યક્તિ છે એ કામની બાબતમાં એટલે કે શ્રમની બાબતમાં કંઈ પણ કરશે તો ભલે કામ એકબીજાથી અલગ અલગ હોઈ શકે, પણ એની જે રીત છે અથવા તો કામ કરશે તો પરસેવો દરેકને વળવાનો જ છે. એવી રીતે જે શ્રમ છે એ પણ અલગ નથી. ત્રીજી સ્ટાન્ઝા જોઈએ. રિમેમ્બર, they have eyes like ours that wake or sleep. યાદ રાખજો કે તેઓની આંખો પણ આપણી જેમ જ જાગે છે અને સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. અને તાકાત કે જેને પ્રેમથી જ જીતી શકાય છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક જમીન ઉપર, દરેક ભૂમિ ઉપર એક સમાન જીવન છે. that all can recognize and understand. કે જેને બધા જ ઓળખે છે અને સમજે પણ છે. તો સમજીએ ત્રીજા નંબરની સ્ટાન્ઝા શું કહે છે આપણને. કહે છે કે રિમેમ્બર, ધે હેવ આઈઝ લાઈક અવર્સ. તેઓની આંખો પણ આપણા જેવી જ છે. ધેટ વેક ઓર સ્લીપ. કે જે જાગે છે અને સૂવે છે. મતલબ કે અલગ અલગ પ્રદેશ પ્રમાણે આંખોના જે આકાર, કદ, જે સાઇઝ વગેરે છે એમાં આપણને ભિન્નતા જોવા મળે છે. પરંતુ તમે જ્યારે આંખો બંધ કરો છો અને સૂવાની ક્રિયા કરો છો, આંખો ખોલો છો અને જાગો છો, એ જ પ્રમાણે દરેક વ્યક્તિ જાગે છે અને સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. અને કોઈ પણ તાકાત છે, ગમે તેટલા શક્તિશાળી વ્યક્તિ છે, પરંતુ એ વ્યક્તિઓને જીતી શકાય એવી એકમાત્ર શક્તિ છે પ્રેમ. એટલે કે કોઈ પણ શક્તિશાળી વસ્તુને જીતવા માટેની તાકાત છે પ્રેમ. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક જગ્યાએ જો આપણે જોઈએ, દરેક પ્રદેશ, દરેક દેશની અંદર જોઈએ તો સર્વસામાન્ય જીવન જોવા મળતું હોય છે કે જેને બધા જ લોકો શું કરે છે, ઓળખે પણ છે અને સમજી પણ શકે છે. નેક્સ્ટ સ્ટાન્ઝાની વાત કરીએ. લેટ્સ અસ રિમેમ્બર whenever we are told to hate our brothers, it is ourselves
that we shall dispose, betray and condemn. શું કહે છે? લેટ અસ રિમેમ્બર, ચાલો આપણે યાદ રાખીએ કે વેન એવર વી આર ટોલ્ડ, જ્યારે પણ આપણને કહેવામાં આવે ટુ હેટ અવર બ્રધર્સ, આપણા ભાઈઓને ધિક્કારવાનું, ઇટ ઇઝ અવર સેલ્સ, તો એ આપણે જ હોઈશું, ધેટ વી શેલ ડિસ્પોઝિસ, બેટ્રે એન્ડ કન્ડેમ, તો એ આપણે જ હોઈશું કે જે શું કરશે કે આપણા ભાઈઓ સાથે વિશ્વાસઘાત કરશે, અથવા તો એમની પાસેથી છીનવી લેશે, અથવા તો એને નકામું ગણીને તિરસ્કૃત કરશે. સમજીએ શું કહે છે આપણને કે યાદ રાખજો, વેન એવર વી આર ટોલ્ડ, એટલે કે આપણને કહેવામાં આવે ટુ હેટ અવર બ્રધર્સ, જ્યારે પણ આપણને કહેવામાં આવે કે આપણે આપણા ભાઈઓને ધિક્કારવા જોઈએ, મતલબ કે આસપાસના જે લોકો છે, જે દેશ અથવા વિદેશની અંદર વસવાટ કરે છે, એવા દરેક વ્યક્તિની સાથે દુશ્મનાવટ કરવાનું જો તમને કહેવામાં આવે તો એવું હકીકતમાં આપણે ન કરવું જોઈએ. અને જો આપણને એવું કહેવામાં આવે તો શું થશે, તો ઇટ ઇઝ અવર સેલ્સ, તો એ આપણે જ હોઈશું કે જે શું કરશે, તો કે આપણા જ જે ભાઈઓ છે, આપણા જ જે વિશ્વબંધુ છે, એને શું કરશે, ડિસ્પોઝિસ કરશે, એટલે કે એની પાસેથી જે પઝેસ કરે છે, એની પાસે જે વસ્તુ ધરાવે છે એને છીનવી લઈશું. બિટ્રે કરશું એટલે કે આપણે એને વિશ્વાસઘાત કરશું, એને દગો આપશું. અને છેલ્લો શબ્દ છે કન્ડેમ, એટલે કે આપણે એ નકામા છે, આપણાથી ઉતરતી કક્ષાના છે એવું ગણીને આપણે એને તિરસ્કૃત કરશું. જો વિદ્યાર્થી મિત્રો આપણને આવું કહેવામાં આવે અને આપણે આવું કરશું તો સ્વાભાવિકપણે આપણે બધા સમજીએ છીએ કે એ એક ઝઘડાનું મૂળ કહી શકાય કે જેનાથી યુદ્ધ વગેરે સંભવી શકે છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે ઝઘડા અથવા તો જે યુદ્ધ છે એ કોઈ સારી બાબત નથી હોતી, એનાથી જે નુકસાની થાય છે પારાવાર, એનાથી આપણે બધા વાકેફ છીએ. આગળ નેક્સ્ટ સ્ટાન્ઝાની અંદર સમજીએ કે જો આપણને કહેવામાં આવશે કે તમે તમારા વિશ્વબંધુ છે, તમારા જે ભાઈઓ છે, એની સાથે લડાઈ કરો, તમે એને સામે યુદ્ધ કરો, અથવા તો તમે એને ધિક્કારો, એની પાસે જે વસ્તુ રહેલી છે એને છીનવી લ્યો, તો શું થશે? રિમેમ્બર, વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. રિમેમ્બર, યાદ રાખજો, વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર, એ આપણે જ છીએ કે જે એકબીજા પર આર્મ્સ એટલે કે શસ્ત્રો ઉગામીએ છીએ. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ, અને આપણે આ માનવ ભૂમિને બગાડીએ છીએ. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. નર્ક જેવી અગ્નિની જે જ્વાળાઓ અને ધૂળ આપણી નિર્દોષ હવા પર અત્યાચાર કરે છે, એટલે કે બગાડે છે, કે જે આપણા સર્વની આસપાસ રહેલી છે. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ. યાદ રાખજો કે કોઈ જ વ્યક્તિ વિદેશી નથી અને કોઈ જ દેશ અજાણ્યો નથી. તો છેલ્લી સ્ટાન્ઝામાં આપણને શું કહે છે સમજીએ. કહે છે કે યાદ રાખજો કે જો આપણને કહેવામાં આવશે કે તમે તમારા વિશ્વબંધુને ધિક્કારો, અથવા તો તમે એની સામે લડાઈ કરો, અથવા તો તમે એની પાસે રહેલી કોઈ વસ્તુ છે એ છીનવી લ્યો, ત્યારે શું થશે, તો કે યુદ્ધની અથવા તો ઝઘડાની સ્થિતિનું નિર્માણ થશે. તો એ સમયે શું થાય છે, તો વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર, એ સમયે આપણે જ હોઈએ છીએ કે જે શું કરીએ છીએ, એકબીજાની સામે બાહીઓ ચડાવીએ છીએ, એકબીજાની સામે શસ્ત્રો ઉગામીએ છીએ. અને યુદ્ધ આપણે બધા જાણીએ છીએ કે કેટલું ભયંકર હોય છે, અને એનાથી શું નુકસાની થાય છે, તો એ આપણને આગળની લાઈનમાં કહે છે કે ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ, અને આપણે એકબીજા પર શસ્ત્રો ઉગામીને, એકબીજા સાથે યુદ્ધ કરીને આપણી જે માનવભૂમિ છે આપણે એને બગાડીએ છીએ, એટલે કે આપણે એને શું કરીએ છીએ, પ્રદૂષિત કરીએ છીએ. આગળ
ની લાઈનમાં કહે છે, અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. આપણી આસપાસ આપણી જે શુદ્ધ હવા, નિર્દોષ હવા જે રહેલી છે, એને પણ આપણે શું કરીએ છીએ, આ યુદ્ધ જેવા નર્કની જે આગ છે એની અંદરથી ઉત્પન્ન થતી જે ધૂળની ડમરીઓ, રજકણો છે વગેરેથી આપણી જે શુદ્ધ નિર્દોષ હવા છે આપણે એને બગાડીએ છીએ. અને છેલ્લે કહે છે, રિમેમ્બર નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ આર સ્ટ્રેન્જ. યાદ રાખજો, કોઈ જ માણસ વિદેશી નથી અને કોઈ જ દેશ અજાણ્યો નથી.